યાર ખરેખર મેં ક્યારે વિચાર્યું નહોતું કે તલ શીંગની ચીકી ખાંડ ગોળ કે પછી કોઈપણ પ્રકારની ચાસણી વગર આટલી ટેસ્ટી તૈયાર થઈ શકે છે અને ફટાફટ બનીને ફ્રેન્ડ્સ તૈયાર થઈ જતી હોય છે. મારા ઘરમાં તો ખાવાની મોજ પડી ગઈ. અત્યારે ફ્રેન્ડ્સ હું વિડીયો એડિટ કરી રહી છું ત્યારે પણ મને એમ થાય છે કે હું ક્યારે નીચે જાઉં આ એડિટ કરીને અને ક્યારે ફટાફટ ટેસ્ટી લાજવાબ તલ શીંગની ચીકી ખાઈ લઉં. દાંત વગરના પણ ખાઈ શકે એટલી સરસ મજાની ફ્રેન્ડ્સ પોચી રૂ જેવી બની છે. ચાલો તો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. એક મિનિટ સૌથી પહેલાં તો હું આનો ટેસ્ટ કરી લઉં અને તમને સાચી માહિતી આપું કે મને આ જે રેસીપી છે કેવી લાગી. ચાલો ભાઈ ટેસ્ટ કરી લઈએ કે કેવી બની છે. વાવ, સુપર્બ, A1 ફ્રેન્ડ્સ, ચોક્કસથી બનાવજો આ રેસીપી. તો પ્રોપર માપ હોવું ખૂબ જ જરૂરી છે કેમ કે ગોળ કે ખાંડ કે કોઈપણ પ્રકારની ચાસણી વગર આપણે આ રેસીપી તૈયાર કરી રહ્યા છીએ એટલા માટે. તો પાવ વાટકી જેટલા મેં શિંગદાણા લીધા છે. શિંગદાણાને શરૂઆતમાં 1 મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે તમારી ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર 1 મિનિટ માટે સૌથી પહેલાં તો આપણે આને થોડાક શેકી લઈશું. થોડોક આનો કલર ચેન્જ થવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ અથવા તો એકદમ ધીમી કરી દેવાની. જો તમે ધીમા તાપે શેકતા હોય લાસ્ટમાં તો 1 મિનિટ માટે ફરીથી આને શેકવાની. તો અત્યારે જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ રાખી. ટોટલ 2 મિનિટ માટે જે શિંગદાણા છે એને મેં શેકી લીધા છે. આટલો થોડોક ડાર્ક કલર આવી જાય ત્યાં સુધી તમારે શેકવાના. ગેસ મેં બંધ કરી દીધો. જે આનો કલર છે હું તમને નજીકથી બતાવું. એકદમ પરફેક્ટ રીતે ફ્રેન્ડ્સ આ શેકાઈ ગયા છે. આનાથી વધારે શેકવાની કોઈ જરૂરિયાત નથી. હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું અને થોડાક ઠંડા કરી લઈશું. ત્યાં સુધી આગળની તૈયારી કરી લઈએ. આ ઠંડા થાય છે ત્યાં સુધી. તો હવે ફ્રેન્ડ્સ એ જ વાટકીની મદદથી મેં પાવ વાટકી જેટલા તલ લીધા છે. હવે તલને ફ્રેન્ડ્સ કઈ રીતે શેકવાના છે ખાસ ધ્યાનથી જોઈ લેજો. જે ગેસની ફ્લેમ છે મેં બહુ ફાસ્ટ પણ નથી રાખી અને બહુ સ્લો પણ નથી રાખી. આપણે મીડિયમ ફ્લેમ ઉપર જે તલ છે એને શેકી લઈશું. આ રીતે થોડાક મિક્સ કરી લઈશું. ફક્ત ને ફક્ત 10થી 15 સેકન્ડ માટે તમે આ રીતે આને મિક્સ કરશો ત્યારે આ ફૂટવા લાગશે. ત્યારે તમારે શું કરવાનું, જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને તરત જ ઉપરથી ઢાંકણને ઢાંકી દેવાનું. તો ફ્રેન્ડ્સ 15 સેકન્ડ જેટલો સમય થઈ ગયો છે અને તલ જે છે ફૂટવા પણ લાગ્યા છે. મેં ઢાંકણ ઢાંકી દીધું. આ રીતે બધા જ તલ સારી રીતે ફૂટી જાય ત્યાં સુધી તમારે આ રીતે ઢાંકણ ઢાંકીને રાખવાનું અને જે ગેસની ફ્લેમ છે એ તમારે હવે બંધ કરી દેવાની જ્યારે ફૂટવા લાગે ત્યારે. એટલે ફક્ત ને ફક્ત 20 સેકન્ડ માટે જ મેં ગેસની ફ્લેમ ચાલુ રાખી. તો બહુ જ સરસ રીતે આ પોપઅપ થઈ ગયા છે. મતલબ કે બધા જ તલ સારી રીતે ફૂટી ગયા છે અને બહુ જ સરસ મજાની સુગંધ પણ આવી રહી છે. આટલા ઇનફ છે. બહુ જ ડાર્ક કરવાની જરૂરિયાત નથી. કઢાઈ થોડી ગરમ છે એટલા માટે આપણે આ રીતે એકવાર આને મિક્સ કરી લઈશું કે જેથી એક સરખી રીતે આ કૂક થઈ જાય. જે શિંગદાણા છે થોડાક ઠંડા થઈ ગયા છે. હવે આપણે હાથની મદદથી આ રીતે થોડાક મસળી લઈશું કે જેથી જે શિંગદાણાના ફોતરા છે દૂર થઈ જાય. જો બધા જ ફોતરા દૂર નહીં થાય તો પણ ચાલશે, થોડા ઘણા રહી જશે તો પણ. શિંગદાણા ઉપરના જે ફોતરા હતા મેં આ રીતે દૂર કરી દીધા છે. હવે આપણે આને દૂર કરી દઈશું. તો બધા જ ફોતરા મેં દૂર કરી દીધા છે. જે જારો આવે છે ફ્રેન્ડ્સ એનાથી જે ફોતરા હોય છે ફટાફટ દૂર થઈ જતા હોય છે. તેનાથી તમારે ચાળી લેવાના. તો ફક્ત ને ફક્ત 2 થી 3 સેકન્ડની અંદર બધા જ ફોતરા દૂર થઈ જશે. હવે આને આપણે અધકચરું ક્રશ કરી લઈશું. તો મિક્સર જારની અંદર મેં અધકચરું આને ક્રશ કરી લીધું. જુઓ, હથેળીમાં તમે આ રીતે પ્રેસ કરશો તો તમને થોડુંક દાણા જેવું લાગશે અને થોડાક દાણા આ રીતે રહી પણ જશે. તો બસ આ ટાઈપનું જ તમારે ક્રશ કરવાનું. જો થોડાક દાણા જ્યારે તમે આ રેસીપી ખાઓ ત્યારે મોઢામાં આવશે ત્યારે બહુ જ સરસ લાગતા હોય છે. તો એક પ્લેટની અંદર આ જે ક્રશ કર્યા છે શિંગદાણા બધા જ નીકાળી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જે તલ છે એ પણ સરસ મજાના ઠંડા થઈ ગયા છે. હવે આપણે મિક્સર જારની અંદર લઈ આને પણ અધકચરા ક્રશ કરી લઈશું. બટ હા, એના પહેલાં કોઈ પણ એક પ્લેટ અથવા વાટકીની અંદર આપણે 1 ચમચી જેટલા તલ નીકાળી લઈશું. હવે આપણે આને પણ અધકચરા ક્રશ કરી લઈશું. એકદમ ફાઇન આને પણ ક્રશ નથી કરવાના. તો તલને પણ મેં સારી રીતે ક્રશ કરી લીધા છે. આ રીતે અધકચરા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આ ક્રશ થયા છે. હવે ફ્રેન્ડ્સ મેં લીધી છે ખજૂર. હવે જે આ ખજૂર છે ફ્રેન્ડ્સ એ ઠળિયાવાળી ખજૂર છે. તો સૌથી પહેલાં જે આ પાર્ટ હોય છે એને આપણે દૂર કરી દઈશું અને ત્યારબાદ જે ઠળિયો છે એને નીકાળી લઈશું. તો બધા જ ઠળિયા આ રીતે તમારે નીકાળી લેવાના. ઠળિયા નીકાળવાની 2 રીતો હોય છે. આ રીતે તમે ડાયરેક્ટ હાથની મદદથી પણ નીકાળી
નીકાળી શકો છો અથવા તો ચપ્પાની મદદથી પણ નીકાળી શકાય. ચપ્પાની મદદથી એકદમ ઝડપથી આ ઠળિયો દૂર થઈ જશે. બધા જ ઠળિયા મેં નીકાળી લીધા છે. ફ્રેન્ડ્સ, જે આ ખજૂર છે એનું પણ જે માપ છે તમારે પ્રોપર રાખવાનું. કઈ રીતે એ હું તમને વિડીયોની અંદર આગળ બતાવું. જે ખજૂર છે ફ્રેન્ડ્સ, એને આપણે ચપ્પાની મદદથી થોડીક કટ કરી લઈશું. જો ખજૂર આ રીતે તમે કટ કરેલી હશે થોડીક, તો આને કૂક થતાં બિલકુલ પણ ટાઈમ નહીં લાગે. ફટાફટ અડધી મિનિટ અથવા તો 1 મિનિટની અંદર સરસ મજાની જે ખજૂર છે એ કૂક થઈ જતી હોય છે. બટ હા, ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની, ક્યારે સ્લો રાખવાની, એ બધી જ ટીપ સાથે બનાવશો તો બહુ જ સરસ મજાની બનશે ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, મેં લીધી છે એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ તમે કરી શકો છો. આની અંદર અત્યારે હું 3 ચમચી ભરીને ઘી એડ કરું છું. ઘીનો ટેસ્ટ મને વધારે પસંદ છે એટલા માટે મેં થોડુંક વધારે એડ કર્યું છે. ફક્ત 1 ચમચી ઘીથી પણ બનાવી શકાય અને 2 ચમચી ઘીથી પણ આ તૈયાર થઈ શકે છે. હવે આપણે જે ખજૂરનું માપ છે તમારે કઈ રીતે રાખવાનું, તો જે મેં કટ કરી હતી ખજૂર એ 2 વાટકી જેટલી આ ખજૂર થઈ છે. જો તમે 2 વાટકી જેટલી ખજૂર લો છો તો તેની સામે 5 વાટકી જેટલા શેંગદાણા અને 5 વાટકી જેટલા તલ લેવાના. જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં મીડિયમ રાખવાની 30 સેકન્ડ માટે અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. ફક્ત ને ફક્ત 1 મિનિટ માટે. આ ખજૂરને કૂક થતાં 1.5 મિનિટ જેટલો જ ટાઈમ લાગતો હોય છે. આ ખજૂર થોડીક સોફ્ટ થઈ જાય ફ્રેન્ડ્સ, ત્યાં સુધી તમારે કૂક કરવાની છે કે જેથી સરસ મજાની આપણી રેસીપી બની શકે જેવો આપણે આકાર વિચાર્યો છે તેવો. 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સરસ મજાની એકદમ ખજૂર સોફ્ટ પણ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને કઢાઈ પણ છોડવા લાગી છે. ત્યારે સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે આ તૈયાર થઈ છે. હવે જે ફ્રેન્ડ્સ આપણે તલ લીધા હતા 1 ચમચી જેટલા, તેની અંદર આપણે 1.5 ચમચી જેટલો ક્રશ કરેલો શિંગદાણાનો ભૂક્કો એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. હવે ક્રશ કરેલા તલ આપણે શિંગદાણાના ભૂક્કાની અંદર ઉમેરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. બટ હા, તેના પહેલાં એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી આ જે રેસીપી છે બહુ જ ટેસ્ટી અને લાજવાબ બનશે. તો ફ્રેન્ડ્સ, મેં લીધું છે ટોપરાનું છીણ, એ પણ 5 વાટકી જેટલું છે. જો ચમચીની મદદથી માપીએ તો 3 થી 4 ચમચી. આ બધી જ સામગ્રીને એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફાઇનલી મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે એ જ વાટકીની અંદર ભરી દઈશું. કેમ મેં આ વાટકીની અંદર ફ્રેન્ડ્સ ભર્યું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં કહીશ. અને હા, નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુ મેં એડ કરી છે જે તમને ખરેખર રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવે તેવી છે. તો તે તમે ચોક્કસથી મંગાવી શકો છો. તો 1 વાટકી ભરીને તલ, શિંગદાણા અને ટોપરાના છીણનો આ ટોટલ ભૂક્કો થાય છે. હવે આપણે ફ્રેન્ડ્સ જે ખજૂરને શેકી હતી એ મિક્સર લઈશું. વાવ ફ્રેન્ડ્સ, કેટલું સરસ મજાનું એકદમ સુપર સોફ્ટ બન્યું છે. તો ફક્ત ને ફક્ત મેં લીધો છે અડધો ભાગ. હવે લઈશું તે જ મિક્સર જાર અને તે મિક્સર જારની અંદર અડધો ભાગ મૂકી દઈશું અને ત્યારબાદ જે આપણે ક્રશ કરેલો હતો ભૂક્કો એમાંથી ફક્ત ને ફક્ત અડધી વાટકી જેટલો ભૂક્કો આની અંદર ઉમેરીશું અને અડધી વાટકી જેટલો ભૂક્કો આપણે રહેવા દઈશું. હવે સારી રીતે એકવાર આને ક્રશ કરી લઈશું. અને હા, જ્યારે ખજૂર અને આ મિક્સરને તમે ક્રશ કરો છો ત્યારે કન્ટિન્યુ તમારે મિક્સર ચાલુ નહીં રાખવાનું. ચાલુ બંધ બસ એ રીતે કરવાનું. ફક્ત ને ફક્ત 5 થી 10 સેકન્ડની અંદર સરસ મજાનું આ ક્રશ થઈ જતું હોય છે. વાવ, એકદમ સુપર સોફ્ટ બન્યું છે. હવે આ જ રીતે આપણે બીજો ભાગ પણ તૈયાર કરી લઈએ. બીજા પાર્ટને પણ મેં આ જ રીતે તૈયાર કરી લીધું છે મિક્સર જારની અંદર. ખજૂર અને જે પાવડર આપણે તૈયાર કર્યો હતો ક્રશ કરેલો એ બંનેનું મિક્સર. હવે આપણે આની અંદર નીકાળી લઈશું અને હાથની મદદથી સારી રીતે એકવાર આને મસળી લઈશું. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ મજાની એક શાઇન આવી ગઈ છે. તમે આના ડાયરેક્ટ લાડુ પણ તૈયાર કરી શકો છો. બટ આ રીતે અત્યારે હું રોલ તૈયાર કરી લઈ છું. એકદમ ઇઝીલી આનો રોલ તૈયાર થઈ જતો હોય છે. હવે જે આપણે મિક્સર તૈયાર કરીને રાખ્યું હતું તલ અને જે શિંગદાણાના ભૂક્કાનું, એ આ રીતે આપણે પાથરી દઈશું અને જે રોલ છે એ આ રીતે ઉપરથી ફેરવી દેવાનો. આમ કરવાથી સરસ મજાનું આ ચીપકી જશે અને લુક પણ આનો બહુ જ સરસ લાગતો હોય છે. હવે લઈશું એક બટર પેપર અને બટર પેપર ઉપર આપણે આ રીતે થોડોક રોલ વાળી દઈશું અને ત્યારબાદ ફ્રીઝરમાં 15 થી 20 મિનિટ માટે સેટ કરવા મૂકી દઈશું કે જેથી સરસ મજાની જે મીઠાઈ છે એ ઠંડી થઈ જાય. હવે 10 થી 15 મિનિટ પછી આપણે જે રોલ છે એને કટ કરી લઈશું. તેને કટ કર્યા બાદ ખસખસની મદદથી આ રીતે આપણે કોટ કરી લઈશું કે જેથી જેનો લુક છે બહુ જ સારો લાગે અને ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતો હોય છે ખસખસથી. તો આ રીતે આપણે બધી જ મીઠાઈ તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી બધી જ મીઠાઈ મેં આ રીતે તૈયાર કરી લીધી છે. લાગે છે ને એકદમ ટેસ્ટી આ રોલ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.